વખાણ કરતા કરતા જો ઠાકવાનો નથી, એટલી મજા આવી છે. આમ જોઈ લો. સીધી જાતી નીચે એમ. ચાની કેટલી લઈને આવી ગયા છે. રાજી બાવાની જય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો જો અમારે વાગી ગયા છે 7:30 અને અમે બધા રેડી થઈ ગયા છીએ. બસ જો આ કરી લાઈટ બંધ અને હું પહેરું છું બૂટ. આખી ગાડી ગોઠવાઈ ગઈ છે, સામાન બેમાન સહિત, બધા પેસેન્જર સહિત. અને જો આ જયદીપભાઈ અમારે મારી વાટે ઊભા છે, ચાલો બ્લોક મારવા માટે. ચાવી ગાડી મૂકી તો તારે લોક મારવો પડશે. ચાલો જો બધા જ ગાડીમાં ગોઠવાઈ ગયા છે, તમને બતાવી દઉં હું. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો તો જો ઘરેથી નીકળી ગયા છે. જયદીપભાઈ ગાડી ચલાવે છે અને પાછળ પેસેન્જરો ગોઠવાઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ કરો બધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો બધા ગોઠવાઈ ગયા છે ને હવે જવા રવાના થઈ ગયા છે. સચિન ને એ લોકો એના ઘરેથી બધા ભેગા થઈને નીકળ્યા છે અને અમે અહીંથી ડાયરેક્ટ નીકળીએ છીએ, કેમ કે અમારે આખું આમ ફરવા જવું પડે એમ છે. એટલે ના શું કરવું છે બેટા? હે સરખું કે જોરથી બોલ. જોરથી બોલતો ગીત એમ કે. ગીત કરવું છે? હા તે વાંધો નહીં. હાલો ગીત ચડાવો ભાઈ. જયદીપભાઈ, યમુના બેન ની ફરમાઈશ છે, તમે ગીત ચડાવી બતાવો. હાલો હાલો ચડાવે ને યમુના? હે આમાં? હા તે હાલો મારા ચડાવ બસ. ચાલો અમારે તારાપુર ચોકડી આવી ગઈ છે, સુરત થી ગામડે જતી વેળા. અને ભેગા થઈ ગઈ તમારી ગાડીઓ. ફોજ મે ફ્રેમ ચલે, ફોજ મે ફ્રેમ ચલે, ફોજ મે ફ્રેમ. ઓ યમુના ચાલો. હું કે બોલો ને. મારે કામ હતો. સડી બોલે પછી કહું. અડધા સામે ઊભા છે. મમ્મા ક્યાં? ધીમે ધીમે બધા ભેગા થાય છે. સચિન આપણે ઓલી બસ લઈને આવવાનું જરૂર. પાણી પીવે તો કામ થઈ જતો. ખોટી ગાડી લઈને આવ્યા. મજા આવી જાત. ચા ભરો, ચા ભરો, ચા ભરો ફટાફટ. હાલો અડધી કટિંગ ચા. એક કટિંગ. રુચિબેન એક કટિંગ. મારી કટિંગ લાવો પાછું. ચા વાળી ચાલુ થઈ શું આયા? આ બાજુ કુરકુરે. મયુરબેન લાગી ભૂખ. આમ જોઈ લો. ફોજ ને ફ્રેમ ચલે. સવારમાં રોહિતભાઈ પીવાના ચાની કેટલી લઈને આવી ગયા છે? ફૂલ ગરમ હો. ફૂલ ગરમ. બસ હવે બંધ કર નાખ એટલે ગરમ રહે. હાલો બેહો. હાલો હાલો પેસેન્જરો. હાલો પેસેન્જર કોઈ રહી ન જાય. રહી જાય તો અંજન પીડ્યું રહે. હાલો ઉપડે છે અમારી સવારી બધાની. 4 ગાડી અત્યારે હારે છે ને 1 ગાડી હજી વાહે હાલી આવે છે. ટોટલ 5 ગાડી લઈને અમે નીકળી છે ને ટોટલ જણા થાય છે 28 પૂરા માપે. એટલા જણા અમે જઈએ છીએ. મેં તમને વાત કરી હતી કે કેટલા જણા જઈએ છીએ એ તમે તે દિવસે જોજો. હજી બધા ભેગા નથી થયા. 1 ગાડી વાહે છે એટલે 28 બધા. એક ગાડી કી વાહે છે? મેહુલ અંકલ ની. હા હાલો ચા વાળી પછી હવે સિંગ ભજીયા વાળી ચાલુ થઈ છે. સિંગ ભજીયા વાળી ચાલુ થઈ છે. હાલો અમારું પહેલું સ્થળ આવી ગયું છે. હવે અમે સચિનભાઈ જો નવરા થાય ખાઈ પીને સિંગ ભજીયા ચાલુ ખાઈ લીધા છે તો હવે હાલો. હા ચાલો જો અમે આ નેર છે અને આ બાજુમાં હાલ્યા જઈએ છીએ અને અહીં નીચે જવું. હા એટલું ઉપર બ્રિજ ઉપર નેર બનાવેલી છે, કેનાલ. હજી હું આગળ જઈને તમને બતાવું. બધા હાલ્યા આવે છે વારા ફરતી વારા અને આગળ જાય છે મારા મમ્મી નું પપ્પા. ચાલો જો એકદમ મિડલ માં આવી ગયા છે નદીની ઉપર અને આમ જો ચારે બાજુનો વ્યૂ. પપ્પા
અને આ કેનાલ છે, લોકો બોટિંગ કરે કેનાલ આખી આમ જોવો તમે. પપ્પા ચાલો અમે છે ને પહેલી સાઈડ થી આ બાજુ બધા એક 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 કરીને ઓલી સાંકડી ગલી ઉપરથી બધા આવી ગયા છે, એક એક કરીને જો આવે છે. બ્રિજ ઉપર હતા અને હવે અમે નીચે જઈએ છીએ. બ્રિજ 126 ફૂટ ઊંચો છે અને એની ઉપર બનાવી છે કેનાલ, એટલે જબરદસ્ત વ્યૂ ઉપરથી બધો આવતો હતો મસ્ત. અને હવે જોઈએ નીચે જઈને નદી પાસે જઈને કેવો વ્યૂ આવે છે. આપણે ચાલો તમને નીચે જઈને હું બતાવી દઉં. હા જાય તો છે ને, જવું તો હાલો ફાઇનલ કરો. ચાલો જો રાધિકા દેખાણા છે તમને. કારમાં બેઠા બેઠા મજા આવી હે? એ તો નો આવી હાથ પાડવી પડે ને. ચાલો તો અમે પછી નીચે ન ગયા, ત્યાંથી ખાલી અંડર બ્રિજ જવાતું હતું એટલે પછી નીચે ન ગયા, ડાયરેક્ટ સીધા પાર્કિંગમાં આવી ગયા છે. બધા સેટ ટુ ગો છે સેકન્ડ પ્લેસ ઉપર જવા માટે. સેટ ટુ ગો ગો. ચાલો જો મસ્ત મજાનો વ્યૂ બતાવું તમને. એકદમ મસ્ત સાંકડી ગલી, એમાંથી કાર જાય એક બ્રિજ ઉપર અને બાજુમાં નદી. મસ્ત મજાનો જોવો તમે. તો આ બ્રિજ છે સાંકડો, ખાલી એક જ ગાડી હાલે બરાબર. નીચે તો અમે ઓલા બ્રિજ ઉપર હતા, તો આ બ્રિજ દેખાય બધા હાલી જાય ત્યાં હતા. પેરાગ્લાઇડિંગ ઝાડવાડ આવે ને તો ધૂમ દેખાઈ જાય છે ફોકસ. ચાલો અમે છે ને બીજા પ્લેસ ઉપર આવી ગયા છીએ, હોર્સ શુ ફોલ, ઘોડો જૂતું ફોલ. કેમ છું મયુર? એટલે એનું નામ જ એવું છે, હોર્સ શુ ફોલ. જોઈએ ફોલ કેવો છે, ધોધ કેવો છે. આપણે નીચે જઈને અહીંયાથી હજી હાલીને અમારે નીચે જવાનું છે. જો હું તમને છે ને નામે બતાવી દઉં. પેલા ગાય છે ને હોર્સ શુ ફોલ અને ગાયું છે જો. શું ગાય શું કેવું છે? બોલો તમારે શું કેવું છે? આવ્યા છે વોટરફોલ જોવા. હે એવું તો જો ભાઈ, ડુંગરે ડુંગરા. જેકેટ પોટેટો આવે ને, જેકેટ ગાય છે. હજી થોડાક રહી ગયા તમારી પાસે. રાધિકા આવે છે કેમ કે યમુના ઉઠી ગઈ છે. આ રાધિકા આલી આવે ટોપી વાળી. આમ જોવો ઢાળમાં હાલ્યા આવે. આમ ઢાળ જોવો કેવડો છે, ઠેઠ નીચે સુધી જાય છે ને આ વોટરફોલ છે આગળ. અને આ ઢાળમાં બધા એકબીજાને હાથ પકડીને હાલ્યા આવે છે. આમ જોઈ સીધી સાચી નીચે એમ જ હાલવાની કેડી સકી. તો હું તમને છે ને દૂરથી વ્યૂ બતાવી દઉં ને પછી આપણે નજીક જઈને તમને બતાવીશ. બરાબર કેવો વ્યૂ છે જરાક તમે કોમેન્ટ કરીને પાછા જણાવજો કે કેવી મજા આવી આ પ્લેસ ઉપર. બરાબર જો આ દૂરથી તમને વ્યૂ બતાવું છું. જો આ બાજુ ઝરણું આવેલું જાય છે કમ્પ્લેટ અને આ બાજુ છે ફોલ. જો ચાલો બધા છે ને નીકળવાની તૈયારી છે થર્ડ પ્લેસ માટે.
અને થર્ડ પ્લેસ એ આપણા માટે નવું છે. પહેલું પ્લેસ લીધું હતું ને એમાં અમે જઈ આવ્યા હતા હમણાં ગઈ વખતે મે મહિનામાં 3 દિવસની ટ્રીપ કરી ત્યાં સ્નોડોનિયાની. ત્યારે અત્યારે મારા મમ્મી પપ્પાને લઈને પાછા આવ્યા છીએ. તો પહેલું પ્લેસ હતું ને ત્યાં અમે જઈ આવ્યા હતા. બીજા પ્લેસે નથી ગયા, ત્રીજા પ્લેસે નથી ગયા અમે, એ નવા એડ કર્યા છે. તો હવે ત્રીજા પ્લેસ નવું પ્લેસ છે, આપણે જોઈએ કેવું છે એમ. વોટ હેપન? મેં કહું છું કે આ ઇન્ફ્લુએન્સર છે ઓકે, Just listening to what પ્લીઝ I thought it was Gujarati. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ, પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ, યુટ્યુબ ચેનલ. એને ખબર છે કે આપણે ગુજરાતી છીએ કે પહેલા ખબર છે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ. Oh right. ચાલો જો વાદળા ડુંગર ને અડી અડીને જાય છે. મસ્ત નજારો છે એકદમ. આ બાજુ તો છે ને એટલે વાદળા અડી અડીને જાય છે. ગાડીઓ બોલો આવડા મોટા ડુંગરા છે. હા, ઝીણી ઝીણી કીડીઓ જેવડી છે. જો આમને વાદળા અડી ગયા છે. આહાહા. જોરદાર, જબરદસ્ત. ઉઠા ફાડી નાખે એવું, પથ્થરા ફાડી નાખે એવું. હું કયો પપ્પા? રોડ સરસ ને? ચાલો તો જો અમે આવી ગયા છીએ એક નવા સ્થળ ઉપર, અમારા આજના દિવસના ત્રીજા સ્થળ ઉપર. અને આમ જો ખાલી તમને બતાવી દઉં, બતક બતક બતક. અને આ તમને નજારો બતાવી દઉં. બધા ધીમે ધીમે બધા આવે છે. અને અહીંયા ખાસ તો જોવાલાયક શું છે હું તમને એ બતાવું. થોડુંક મારે આગળ જવું પડશે કેમ કે આ જગ્યાનું નામ છે લોન્ટ્રી. હવે લોન્ટ્રી શું કામ કહેવાય છે એ હું તમને કહું. જો આ એકલું ઝાડવું અહીંયા ઊભું છે કિનારા ઉપર. એકલું ઝાડવું અહીંયા ઊભું છે કિનારા ઉપર, એટલા માટે જ આની લોન્ટ્રી તરીકે ઓળખાય છે. જો લોન્ટ્રી ની પાછળ આપણને મસ્ત બેકટોપ ડુંગરનો વ્યૂ જોવા મળે છે અને આખું રમણીય સ્થળ છે મસ્ત. અને આ લોન્ટ્રી વેલ્સમાંના બધા વૃક્ષમાંથી આ વૃક્ષ સાથે અને આ વૃક્ષના સૌથી વધારે ફોટા પડ્યા હોય ને એવું આ વૃક્ષ છે. એટલે આને લોન્ટ્રી નામ આપ્યું છે આ જગ્યાનું. અને બધા અહીંયા આની સાથે ફોટા પડાવવા માટે આવે છે. બહુ જ ફોટા માટેનું આકર્ષણનું કેન્દ્ર છે આ વૃક્ષ. કેમ કે એક તો આ કિનારે એકલું ઊભું છે અને પછી જ્યારે પાણી આમાં વધી જાય કદાચ વિન્ટરમાં તો આ ટાપુ જેવું ફેરવાઈ જાય છે અને ટાપુ ઉપર એક વૃક્ષ હોય ને ખાલી એવું લાગે છે. આપણે ક્યારેક કાર્ટૂન ચિત્રમાં જોતા હોઈએ છીએ ખાલી ટાપુ હોય ને માથે એક વૃક્ષ હોય, એટલે એવી રીતે. તો આ લોન્ટ્રી બધા આવી ગયા છે, અમારે એન્ટ્રી કરી લીધી છે લોન્ટ્રીના રમણીય સ્થળ ઉપર બધાએ. અને જો આ સુંદર નજારો. આમ જો યમુના નીઝ મજા કરી, એક નંબર મજા કરે છે નીઝ ની યમુના. જો બેન ભાઈ બી બધા હાલો, બધા રોહિત ફોટો પાડી. ફટાફટ જો તમને આમ કર,
આમ જો મોજ જો બધાની છોકરાઓને મોજ આવી ગઈ. પાણી ચોખ્ખું હતું ને અહીં સીસરું હતું એટલે નાવાની અનુમતિ અમે આપી દીધી. તો જો આમ એની મોજ. ફોલો મી, ફોલો મી. હજી આ બેન કેમ આયા રખડે? થવું કાઈ નહીં તો મળ્યા પછી. સ્નોડોન માઉન્ટેન રેલવે. ચાલો અમે ફાઇનલી જે સ્નોડોન હિલ ઉપર આજે અમારો મુખ્ય આકર્ષણ હતું આજના દિવસનું, ત્યાં અમે પહોંચી ગયા છીએ. પણ અમે અત્યારે ત્યાં નથી જતા. અહીંયા એક કાસલ છે, કિલ્લો ડોલબાર્ટન, ત્યાં જઈ રહ્યા છીએ. આ લોકોના નામ એવા અલગ અલગ પ્રકારના હોય ને. હવે આ લોકો સ્લો ને શું કે આરફા, પછી પાર્કિંગ ને કંઈક ડીએમ પોલિશિયો, ડીન પોલિશિયો એવું કંઈક નો પાર્કિંગ ને. એટલે નામ અલગ અલગ છે, થોડીક બોલવામાં તકલીફ પડશે. પણ એનીવેઝ આપણે સ્નોડોન માઉન્ટેન રેલ ના જતા અત્યારે પહેલા કિલ્લાની મુલાકાત લેવો ને, કે કિલ્લાનો મુલાકાત લઈને આપણો ટાઈમ થઈ જાય રેલવેનો. 4:30નો ટાઈમ છે, અત્યારે 3 વાગ્યા છે. ત્યાં સુધીમાં આપણે પાછા અહીંયા આવી જઈએ. ચાલો તો બધા હવાઈને ચડાવી છે પાર્કિંગમાં. અને અમે થોડોક પ્રોગ્રામમાં ચેન્જ કર્યો છે. અમે ડાયરેક્ટ હવે જઈએ છીએ રેલવેમાં જ. 3 કલાકની જ વાર છે. અમારે ત્યાંથી ચાલીને થોડુંક વોક હતું ને એટલે પછી કેન્સલ રાખ્યું છે, કેમ કે એ સ્કીપ થઈ જાય ને કિલ્લો તો ચાલશે, પણ આ ટ્રેનની ચૂકાઈ જાય ને તો નહીં ચાલે. એટલા માટે તો આપણે ટ્રેનને મહત્વ આપીને કિલ્લો સ્કીપ કર્યો છે અત્યારે. ચાલો જો માઉન્ટેન રેલ માં બેસવા માટે બધા તૈયાર થઈ ગયા છે. ખેડી નાખશે હો ડંકી. તાર નથી આવું ને ટ્રેનમાં? ચાલો જો રાધિકા ત્યાં બેઠી છે. રાધિકા આવવા નથી, કેમ કે રાધિકાને પેલા અમારી જોડે આવવા નક્કી નહોતું, એટલે ટ્રેને ટિકિટ નહોતી કરી. પછી ટિકિટ મળી નહીં તો રાધિકા આવી નહીં. પણ જોઈએ હવે શું થાય છે. હાથમાં નથી રહેતી હો, નકરા નાડા તોડાવે છે, હાથમાં. હાલો, અમારું અનાઉન્સમેન્ટ થઈ ગયું છે ટ્રેન માટે. ચાલો ટ્રેનમાં બેસી ગયા છીએ. સચિન બેસી ગયા છીએ અમે. યમુના બેન બેસી ગયા છે. રોહિત મારવા પડે કે આમ થોડી જાય, આમ થોડી જાય કઈ. આમ તો રોડ છે, આમ તો રોડ છે. દેખાય છે ને કે ચાલો અહીંયા ટ્રેન માંથી જો દેખાઈ રહ્યો છે. Swap sides for the journey. Now, see if you can get a picture of some એવર ફોલ નથી આ. How that goes for all points of interest, including the scenic views if the cloud remains. ચાલો જો સામે છે ને ટ્રેન મળી છે. ને જગ્યા આપી દીધી છે. છે તારે હે આમ જોઈએ ટ્રેન માં હક નથી હો આપ બેન. કેમ હાલે? હાલો ભાઈ ટ્રેન આમાં હાલે છે. યોગના બેન ગઈ છે અને જો અમારે ટ્રેન ઉપર જઈ રહી છે. આમે એક ટ્રેન મળી તમને સાઈડ આપી. આમ તો એક જ સિંગલ બાટો જ છે આમાં, પણ બાજુમાં ક્યાંક ક્યાંક સાઈડમાં બાટા મૂકી દીધા એટલે ટ્રેન સામે સામે ઉભી રહી છે. એકદમ નેચરલ લીલા ટ્રેકિંગ કરવા આવે.
મિસ્ટી બોલાવે છે, મિસ્ટી બોલાવે છે. જાઉં બોલાવે છે. એમ મોજ કરે હો ટ્રેનમાં મોજ. Whereas with the the footpath itself is the most popular amongst those walking on the mountain. વૈડી ઊભી નો કરીને હાચે થઈ ગઈ તરત ને તરત. હવે મારવા સ્ટેપ નાખી. Yes. મારવા છે. That is also the longest. The Albert's footpath is 5 miles long. 3 miles જો તમને just to walk up. ચાલીને જતા લોકો દેખાય છે, એ લોકો ટ્રેકિંગ કરતા હોય છે અહીંયા એ ચાલીને જવાનો રસ્તો હતો ને અમે જઈએ છીએ ટ્રેન. આમ જો વાદળ એકદમ નીચે છે હો, મસ્ત. ઉપર બીજા ઈ વાદળની નીચે પર્વત છે પણ દેખાતા જ નથી. જો આ બધું પર્વત દેખાય ગયા, આમાં આવ્યો આવે છે વાદળના કારણે દેખાતો બંધ થઈ ગયો. અહીંયા વ્યૂ એટલો મસ્ત છે, ઉપર જો આથી સારો વ્યૂ હોય તો બાકી નો મજા આવે. મસ્ત વ્યૂ આવ્યો છે. રોડ બતાવો નીચે જોઈ વાદળા એકદમ હારવાર આવી ગયા છો અમારી હારવાર. જોઈ શકો છો આ ઘેટો છે એની સામે વાદળા થોડું થોડું બધું દેખાય ને વાદળ. ટોટલી એક જ પાટો છે પણ જયારે ટ્રેન સામે આવે ને ત્યારે જો આવી રીતે ડબલ પાટા મૂકેલા છે. એક ટ્રેન સાઈડમાં ઉભી રહી જાય અને બીજી ટ્રેન ત્યાંથી પછી પસાર થઈ જાય, પછી ઓલી ટ્રેન નીકળે સાઈડમાં. આવી રીતની આ લોકો વ્યવસ્થા કરી છે. અને પાટા તમને હું બતાવું, પાટામાં આ લોકો છે ને વચ્ચે એક બીજો પાટો મૂકેલો છે. એ શું કામ મૂક્યો છે હું તમને ઉપર જઈને હમણાં જણાવું. તો હાવ ધુમ્મસ જેવું દેખાય છે ને બધાય વાદળ છે હો. અમારી ટ્રેન વાદળમાંથી પસાર થઈ રહી છે, બધા ઊભા થઈ થઈને જોવે છે. ખાલી જોવો તમે વ્યૂ જોવો તમે, અને એની ઉપર જે વ્યૂ જોવા મળશે ને આ હલાદક અપ્રતિમ એવો વ્યૂ હશે, એકદમ બ્યુટીફુલ રમણીય. ચાલો મારા પપ્પા છે ને આજે તમને કઈ કહેવા માંગે છે તો તમે સાંભળી જાઓ. પ્લેન છે ને એ તો વાદળ ઉપર જાય. અમે વારે વારે લંડન આવી છે. આજે અમે બેઠા ટ્રેન કઈ વાદળ ની ઉપર, વાદળા છે વાદળાની વચ્ચે ઉપર કે ટ્રેન ઓલા પ્લેન તો જાય વાદળ ની ઉપર, આજે કે ટ્રેન માં બેસીને વાદળ ની ઉપર જશે પહેલી વાર. ચાલ સોરી, એક્સાઇટેડ માણસો ઉભા થઈ ગયા છે. કેટલા એક્સાઇટેડ હશે આ લોકો, આમ જોઈ પોગી ગયા છે વાદળોમાં. વાહ ભાઈ વાહ. આમ જો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ, ઉતરીએ છીએ. આપણે વિમાનમાં વાદળમાં હતા પણ હવે છે ને અમે ટ્રેનમાં વાદળમાં. થેન્ક યુ. જો અત્યારે વાદળમાં સહી. આ પકડી લે વાદળ. ક્યારે કહેતો તો વાદળ ને પકડવા છે. જો આ વાદળ છે, પકડી લે. વાદળ ને આમ સચિન
Back before 1753. ઓકે થેન્ક યુ. ચાલો અમે છે ને ટોપ ઉપર જઈ રહ્યા છીએ, એકદમ ટોપ ઉપર. જો બધા પાછળ પાછળ હાલ્યા આવે છે. આવવું જ પડે એમ છે. આમ જો અહીંયા છે ઉપર ટોપ અને છેક ઉપર સુધી જવાનું છે. અને અમે છીએ અત્યારે વાદળની વચ્ચે. અહીંયા મારા મમ્મી ને મારા પપ્પા ને યમુના ચાલ્યા આવે છે. વાહ વાહ વાહ. હા ઠેઠ ઉપર જવાનું છે. આવું હોય તો નકર અહીંયા રહેવું હોય તાર છૂટી છે. અહીંથી જોયા કે ના બધું. હા તો હાલો તો હા ભેગી બે હાલો તો ઉપર બધાય. ઈ તો અહીંયા અંદર વહી જતો હાલે ને આમાં ક્યાં કાફેમાં. રોહિતભાઈ અમારો વ્લોગર બની ગયા છે, ન્યુ વ્લોગર. રોહિત રાખોલિયા. મારે નથી બનવાનું. તમને ટાઢ થી ઠૂઠવાઈ ગયેલો એક ભાઈ બતાવું. આમ જો ભાઈ ખૂણામાં આવીને બેસી ગયા છે. પવન તો આમ જાય છે ને, પવન આ પથ્થરથી મત ના ફેંકી શકે. અચ્છા એટલે ચાલો ભાઈ તો ટાઈટ થી છૂટવાઈ ગયા, બેસી ગયા છે. તાર ઉપર નથી આવું? હજી એટલું ઉપર જવાનું છે અમારે. ચાલો છે ને ઉપર એકદમ ટોપ ઉપર સ્નોડોન માઉન્ટેન હિલ ની એકદમ ટોપ ઉપર પહોંચી ગયા છીએ. આ જો એનું નિશાન છે, મેપ છે. અને ચારે બાજુ જોવો તમે વ્યૂ પાણી. જો ઓલી બાજુથી છે ને ટ્રેનનો પાટો આવે છે, તો ત્યાંથી અમે હમણાં આવ્યા થોડી વારમાં. એટલે ત્યાં વાદળા ન રહે. અને હવે ચારે બાજુનો વ્યૂ જોવો તમે ખાલી. અમે અત્યારે વાદળની વચ્ચે છીએ. જ્યાં ઉભા હોય ત્યાં વાદળ આમ ખાલી અમને ફીલ થાય છે, ધુવાડો અડીને જાય છે. બાકી આમ દેખાય નહીં આમાં. તમે જોવો ને તો બાકી તમે જો આખો હિલ વાદળ થી દટાઈ ગયો. જો આ છે ને મેપ છે, જો આ લખ્યું છે લલન ગોલા. અમારે અમે ગયા હતા ને આ સાઈડ થાય 39 માઇલ. બીજા બધા નામ લખ્યા છે સિટી છે ને, બધા માઇલ લખ્યા છે 35, 94, 33, 90 આવી રીતે. સ્નોડોન માઉન્ટેન હિલ ની એકદમ ઉપર મેપ મૂકેલો છે. આ એનું મેન નિશાન સ્નોડોન માઉન્ટેન હિલ ની ટોપ પર જઈને આવ્યા એવું. ચાલો તો જુઓ અમારે અહીંયાથી નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે ટ્રેનમાં. ટ્રેનવાળા હમણાં બોલાવો હોત આવી જજો, વધારે ટાઈમ મેં રોકાવું ને તો એ પહેલાં અમે નીચે વ્યા જઈએ, મતલબ ટ્રેન પાસે. અને જુઓ પ્રકૃતિના ખોળામાં જે આજે આહલાદક અનુભવ થયો છે વાત ના પૂછો. આવો અનુભવ વાદળની વચ્ચે મને પહેલી વાર થયો છે. હું આજે પહેલી વાર વાદળને એટલા નજીકથી જોઉં છું અને ફીલ કરું છું. બાકી આપણને નીચે હોય ને ઉપર વાદળ હોય ત્યારે તો આમ એમ થાય પકડી લઈ, પણ આજે પહેલી વાર એવી ખબર પડી કે વાદળ હાથમાં આવે નહીં. તો તમારું શું કેવું છે આ બાબતે તમે જણાવજો. અને આ સ્નોડોનિયા હિલ ઉપર અમે લગભગ 1085 મીટર ઉપર છીએ. અને એટલી ઠંડી છે અહીંયા, બધા ઠૂઠવાઈ ગયા છે. અને બધા અત્યારે જો અહીંયા છે ને કેફે છે, બધા એમાં જઈને બેસી ગયા છે. અહીંયા 3 જણા ફોટોગ્રાફી કરે છે અને હું તમારી હારે વાત કરું છું, તમને મારી તો વાત શેર કરું છું. જો 1085 મીટર તમને કીધું હતું ને અહીંયા લખ્યું છે હોતે ધ સમિટ ઓફ સ્નોડોન હિયર યુ આર નિયર ટુ હેવન. એટલે તમે સ્વર્ગની નજીક છો એવું આ લોકો કહેવા માંગે છે. તો જો હવે અમે પાછળ જવાની તૈયારી કરી રહ્યા છીએ. કોણ નીઝ? જો મેં તમને વાત કરી હતી ને, 2 પાટાની વચ્ચે એક ત્રીજો પાટો હોત છે, એ કરકરિયા વાળો છે. અને એ કરકરિયા વાળો પાટો એટલા માટે છે કે જ્યારે ટ્રેન ઢાળ ઉપર ચડતી હોય અને બહુ જ ચઢાણ છે અહીંયા, આપણે ટ્રેનમાંથી બરાબર દેખાય નહીં પણ બહુ જ ચઢાણ છે. અને જ્યારે ઢાળ ઉપરથી ચડતી હોય ત્યારે એ કદાચ ટ્રેનમાં કઈ પ્રોબ્લેમ આવે અને પાછી ન પડે ને એટલા માટે કરકરિયાનો ઉપયોગ ત્યારે કરે. એટલે મતલબમાં ટ્રેનમાં સેફટી પૂરેપૂરી છે. અને આ અમારું એન્જિન. ટ્રેનમાં સેફટી પૂરેપૂરી આપવામાં આવી છે.
પુરાઈ ગયો ચાલો તમારી ટ્રેન ઉપડવાની તૈયારી છે તો ભાઈ બધા આવી ગયા છે ને ભાઈ આજુબાજુ ચેક કરી લેજો કોઈ રહી નથી જતું ને સચિનભાઈ કોઈ રહી નથી જતું ને મેં કીધું એને વાદળમાં આવ્યા ને તો એ ખબર પડી કે વરસાદ અહીંયા વાદળ હવા હતી ને તોય અમને વરસાદ આવ્યો એવું રહી ગયું. આ સ્કૂલ આપણને ખબર પડી વાદળમાં પાણી હોય છે અને આમ વાદળ પકડા ને તોય ખબર પડી કે હવા હોય છે વાદળ નથી હોતા. હર્ષદભાઈ મોજ કરાવી દીધી તમે. હાલો મેં એની મોજ કરાવી પણ વાદળમાં પહેલી વાર આજે અનુભવ કર્યો પણ આવી મજા. આપણે ખાલી વાતો સાંભળી હતી સચિન આપણે ખાલી વાતો સાંભળી હતી કે પ્રકૃતિના ખોળે મજા આવે એમ. આજે અનુભવ કરી લીધો છે. એને કરવો હોય એને આપણે મૂતો આવ્યો. મૂતો આવ્યો. મૂતો નહીં. ભાઈ યમુના ટાટા કયો ટ્રેન ને નિશુ ટ્રેન ને ટાટા કહીજો. અમારી નીચે છે હો વાદળ. નીચે સુધી ચાલો અને અડધે રસ્તે પહોંચી ગયા છીએ અને સામે જે ટ્રેન આવે છે ને રસ્તો આપવા માટે અમારી ટ્રેન ઉભી રહી ગઈ છે અને આમ જો વાદળા દોડ્યા જ જાય છે. વખાણ કરતા કરતા હજુ થાકવાનો નથી. એટલી મજા આવી છે ખરેખર. કોઈ માને ન માને બાકી જે આજે મજા આવી ને ઉપર મોડો ને હિલ ઉપર હા ટ્રેન આલી જાય. નીચે ઘર છે, ઉપર ટ્રેન છે, નીચે ઘર છે. વ્યૂ એટલે વ્યૂ જ આવે ગમે ત્યાંથી ગમે એ વિડીયો લઈને તો મારે કેટલા વિડીયોમાં મૂકવાની ખબર નથી પડતી અત્યારે તો આઈ એમ કન્ફ્યુઝ. ચાલો પાર્ટી બધી ઉતરી ગઈ છે ટ્રેન માંથી. ક્યાં જવું તારે? આમ ક્યાં જવું? અને એક વસ્તુ મેં કાનમાં કીધી. ચાલો બધા ઉતર્યા છે, બહાર નીકળી ગયા છે ટ્રેન માંથી. જો આ ટ્રેન માં અમે ગયા હતા 10 નંબરની ટ્રેન છે ને હંસલેટ નામ છે. અમે નાનિયન પડી છે. ચાલો જો એઝ યુઝ્યુઅલ ગમે ત્યાં જાય એટલે શોપમાં કાઢે. જો આવી ગઈ શોપ. આપણે ડાયરેક્ટ ક્યારે આવવાના જવાનું છે? ડાયરેક્ટ કેસ્કોમાંથી દૂધ ને બધું ઉઠાય. શું કામ? તો હવે ક્યાં જવાનું છે? આ છે ને કાસલ. કયું કાસલ? આ કાસલ ક્યાં છે જોવાનું? કાસલ કિલ્લો કિલ્લો? રાજા મહારાજાનો કિલ્લો. અરે આપણા રાજા મહારાજા જેવો કિલ્લો અહીંયા ના હોય. લે નહીં માને. તો ચાલો જો હવે અમે નીચે આવી ગયા છીએ અને હજુ થોડા પાછળ હતા અડધી કલાક. એ લોકો અડધી કલાક લેટ આવશે. અહીંયા આવીને બધા મળ્યા છે ટેકો કરવા થોડો ક્યારે વાને જઈને હું ક્યારે બને હું ક્યારે ન બને. અને અત્યારે ટેકો થઈ ગયો બધાને થોડો. તો અમે હમણાં થોડીક વારમાં એ લોકો આવે ને એટલે પછી બધા હારે પોતપોતાના મુકામ તરફ નીકળીએ. બધાના મુકામ અલગ અલગ છે કેમ કે બુકિંગ બધું અલગ અલગ છૂટતું એટલે અમારું કેરેવાન અલગ જગ્યાએ છે, પછી બીજા લોકોનું અલગ જગ્યાએ, ત્રીજા લોકોનું અલગ જગ્યાએ, એવી રીતે. अब गाड़ी हमारी यमुना चलाएगी. तारा एकवी છે ને? હે ગાડી એકવી છે? નથી એકવી? તો કાઈ ના સાળા કરે દબાઈ કરે છે. અને ચાલો અમારું બીજું ગ્રુપ જે ઉપર ગયું હતું એનો ટાઈમ અલગ હતો. એ લોકો જો આવી ગયા છે. એક નંબર લોકેશન, એક નંબર ને ફૂલ ઓવર ટાઈટ. અમે જે ફોટા પાડ્યા છે ને બતાવું. એક નંબર બહુ જ બહુ જ ગરમ હતું. બહુ જ ગજબ હતું. મેં કીધું ગરમ હતું. ગરમીમાં ઠંડક ની મોજ.
આ નીજ બે ટિકિટ આ યુક્તિ આંટીને બતાવી દો આપણું જો મારું કામ પતાવું તારું બતાય બતાવી દો આ લીધું મેં. રાજીબેન આવી ગયા આ પછી મેમરી માટે કે અમે અહીંયા ગયા હતા એમ. રાજીબેન ટિકિટ લઈ ગઈ સ્નોડન ઈ તમારું એનિમેટેડ અને અમારું રિયલ ફોટો. જો પણ અમારી રિયલ ટ્રેન છે જો. અમારે રિયલ જ છે પણ તમારી ફોટો વાળી છે. હા ભાઈ ના હા તો પણ અમારે આખું વાહે લોહી ચુંબક આવે અમારા પાછળ છે એકડી નું આવે છે તમારા ધર્મપત્ની કહે કે અમારે બાકડે ને હાલો ઉપર અરે એની અંદર મસ્ત હતું એક ઓલી ટ્રેન આમ કે નામ ના ના જોઈને જ. ઓલું આમ કે ટ્રેન છે ને એક ઉપર કરો પછી એને જતે પાછી નીચે આવે. હા એ જોયું મેં મારે ફ્રીજ ઉપર લગાવવું હોય ને એટલે વધારે ચુંબક આવે ને એવું જ પડે પડ નો કરે. ચાલો આપણે છે ને પહોંચી ગયા છીએ કેરેવાન ની સોસાયટીમાં અને જો અહીંયા કેરેવાન વાળા ભાઈ નો હોય એટલે આવી રીતે બહાર હોય ત્યાંથી અમારે કી કલેક્ટ કરવાની હોય. જો આ કેરેવાન પાર્કમાં છે ને કેરેવાન પાર્કમાં આવી રીતે છોકરાઓને રમવાનું હોય તમે જોવો તમે મસ્ત આ બધું ફ્રીમાં જોયો છોકરાઓ માટે જો લસરપટ્ટી ના ત્યાં બધી કમ્પ્લીટ. અને ફાઇનલી આપણને કી મળી ગઈ છે કેરેવાનની. ચાલો તો ફટાફટ આપણે છે ને ત્યાં પહોંચીએ કેરેવાને અને તમને કરાવું કેરેવાનની ટૂર. આગળ તો કરાવ્યું જ હતી પણ ત્યારે બીજું કેરેવાન હતું, આજે બીજું છે. સોસાયટીની છે, ઓનર એના છે, પણ કેરેવાન નંબર અલગ છે. ગઈ વખતે અમારે B74 હતો, આ વખતે D31 છે. એટલે જોઈએ કેરેવાન કેવું છે. ગઈ વખતે તો મસ્ત હતું, આ વખતે આપણે ચેક કરીએ. જો D31 બરાબર. આ છે અમારી બાલ્કની અને આ આપણે લીધી એન્ટ્રી કેરેવાન બરાબર. હું તમને કેરેવાન ની ટૂર કરાવી રહ્યો છું અત્યારે. બહારથી ફટાફટ અંદર વીએવો કેમ કે ઠંડુ લાગે છે, વાતાવરણ ઠંડુ છે થોડુંક. અને આ અડધી લાઈટો નથી કરી, એનું લાઈટોની વ્યવસ્થા કરો ને કોક. તો જો જેવો અહીંથી દરવાજાથી એન્ટર છે ને એટલે આ કિચન આવી ગયો મસ્ત મજાનું એક નંબર ચોખ્ખું ચટ હો. અને લોઢી મંડાઈ ગઈ છો અમારી સીધી કિચનમાં, આમ જોઈ લો તમે. આ કિચન, અહીંયા તરત જ ડાઇનિંગ ટેબલ અને આ બાજુ આવી ગયો છે લોન્જ મસ્ત. અને આ ભાઈ જોવા મળ્યા ટીવી જોવા. અને અહીં આગળ જાતો તારક મહેતાના સીધા ચશ્મા હો. ચલો જો આ થઈ ગયો લોન્જ, આ થઈ ગયો કિચન બરાબર છે. આ ડાઇનિંગ ટેબલ, આ બાજુ છે અમારું ફ્રીજ હો. મસ્ત મજાનું ફ્રીજ છે, નીચે આ ફ્રીઝર છે અને આ બાજુ બધી ખાના ડબલા ડુબલી મૂકવા. તો જો આવી રીતે આગળનું પેલું ભાગ છે કિચન, લાઉન્જ અને આ બાજુ ફ્રીજ ને ડાઇનિંગ ટેબલ. હવે અહીંથી એન્ટ્રી કરવાની છે આપણે બેડરૂમ તરફ. તો પેલા આ બાજુ શું છે? ઓકે, આ બાજુ છે ટોયલેટ છે. હા ટોયલેટ છે અને બાથરૂમ બંને છે, ટોયલેટ બાથરૂમ. ચાલો આ બાજુ એક બેડરૂમ છે. તો આ બે જણા સુઈ રહી એવો બેડરૂમ છે. પછી અહીંયા છે ડબલ નો બેડ બરાબર. અને હા આ કેરેવાનમાં અમને એક એક્સ્ટ્રા બાથરૂમ અને ટોયલેટ પણ મળ્યા છે. જો અહીં છે ટોયલેટ બાથરૂમ મસ્ત એક્સ્ટ્રા કમ્પ્લીટ. આ કબાટ છે કપડા બપડા મૂકવા, અહીંયા બધી વસ્તુ મૂકવાની. ખુરશી એક છે, આ બધું બે સાઈડ જગ્યા છે. અહીંયા ઉપર કબાટ છે. ઓહો કબાટ જ કબાટ છે. જલ્યા અહીંયા કબાટ, આમ જોતો અહીંયા કબાટ, ઉપર કબાટ, સામે કબાટ. અને બધી રૂમમાં કબાટ. હા આ રૂમ તો જોયો આપણે બરાબર. અને આ બાજુ છે આપણો ત્રીજો રૂમ. જો આ ત્રીજો રૂમ, બે જણા સુઈ શકે એવો મસ્ત સિંગલ ના બેડ છે. એનું કબાટ અહીંયા છે, કપડા બપડા મૂકવા. ચાલો તો આ અમારું કેરેવાન છે. અહીંયા બે નાઈટ અમારે કરવાની છે. જો આજની નાઈટ અમે આવી ગયા છે ને હજી કાલ અમે આખું અહીંયા લેન્ડુડ નો ને કોનવી ફરશું ને પછી પાછા અહીંયા મુકામ લેશું અમે. અને આ કેરેવાન
ગઈ વખતે જે અમે રહ્યા હતા ને એની કરતા સારું છે આ કેરેવાન. ગઈ વખતે જે અમે રહ્યા હતા ને એ કેરેવાન ના ઓનર નું જ છે ને આપણે પેલા એ એરબીએનબી થ્રુ રાખ્યું હતું પણ આપણે ઓળખાણ થઈ ગઈ એટલે હવે આ રાખી લીધું ડાયરેક્ટ. તો એની પાસે 4 કેરેવાન છે આવા આની આ જગ્યા ઉપર. તો અમારે આગળ હતું એ અલગ હતું, આ આપ્યું છે એ અલગ છે ને આ છે એક નંબર કેરેવાન મસ્ત. એ કેરેવાન સારું હતું પણ આ એનથી સારું એમ. ચાલો તો હવે ખાવા પીવાનો પ્રોગ્રામ અમારે ચાલુ કરી દીધો છે. બધા જો આમથી આમ આમથી આમ. જો તો અમારે અહીંયા મેડી છે ભાખરી બનવા. જોઈ મસ્તીની ગરમ ગરમ ભાખરી અને ટમેટાનું શાક. રાધિકા અને મારા મમ્મી મેળા છે બનાવવા, મારા પપ્પા બધું ગોઠવે છે અને હું બધોય વાઈફાઈ ને હીટર ને એ બધું કઈ રીતે ચાલુ થાય, ઓવન ને ગેસ તો કરી લીધો વળી ચાલુ, એ બધું કેરેવાન વાળા જોડે વાત કરું છું અને બધી પ્રોસેસ બધી ફેસિલિટીઝ જાણું છું શું છે હું નહીં. એટલે ચાલો જો અમારે અહીંયા રસોઈ થઈ ગઈ છે પૂરી અને બધા જ બેસી ગયા છે જમવા માટે. આમ જોવો તમે સચિન ને ઈ રિંકલ બંને જણા ખાવાનું મળી ગયું છે. અમારા ઘરે શાક ને ભાખરી. ફરવા આવીને આવું મળવું જોઈએ ખાવાનું, એટલે ટ્રીપ આપણી મસ્ત ની જાય. આ તો કેવું છે ખબર, ઘેરે થી બહાર જમવા જાય ને તો પંજાબી ખાવા જાય અને પંજાબી ગુજરાત ની બહાર નીકળે ને એટલે ત્યાં ગુજરાતી ગોતે. ભૂખ ત્યારે જ પૂરી થાય, ભાખરી કારણ કે ત્યારે રખડવે ને એટલે આપણું ખ્યાલ આ યાદ આવે. ભાખરી ગરમ છે ખોટું ગરમે અલગ અલગ હું પાણી પીવા. ચાલો જો હવે હું ને રાધિકા પીરસી રહ્યા છીએ બધાને. આ બધું રાધિકા છે અને આ બધા જમી રહ્યા છે કમ્પ્લીટ. મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક, ભાખરી, દહીં, આ બધું મરચા જો તમારે. અથાણું લે. ચાલો તો જો બધાને જમાડીને હું ને રાધિકા હવે જમવા બેઠા છીએ. જો કોઈ નથી હવે મારી બે સિવાય. ભાખરી, ટમેટાનું શાક, અરે શેકેલું મરચું હો લાલ ઈ તે. કેમ લાગે છે? મજા આવે છે ને? વિખા એટલા છે ને આખો દીના રખડી રખડીને. એમાં ઓલા હિલ ટોપ ઉપર ગરબા લીધા હે. સ્નોડોનિયા હિલ ટોપ ઉપર ગરબા લીધા આ લોકો અમારી પાછળના ટ્રેનમાં હતા. તો પછી મજા કરી. તો ચાલો આપણે જમી લઈએ બરાબર. આવું શું કર્યું એટલે મારું આવું શું કર્યું મારું. જોરથી મારો એમ ના એમ નો કરાય. કાકા ભત્રીજી રમે તે ચડ્યા છે. અહીંયા જો મારી મમ્મી બેઠા છે, બધું રાધિકા છે અને હું સચિન અને જિંકલ જો અહીંયા બેઠા છીએ. મારા પપ્પા અને નીજ તો હુઈ ગયા હો. તો જો અત્યારે 10:30 થયા છે, હવે હુઈ જવું છે. કાલ સવારે ઉઠવાનું છે વહેલું અને સવારમાં પહેલો જ આપણે ધોધ લેવાનો છે. પહેલો જ ધોધ ઉપર જોવા જવાનું છે આપણે. એટલે આજે તો સ્નોડોન હિલ ઉપર રાધિકાએ તો ગરબા લીધા, અમે રહી ગયા ગરબા લેવા. રાધી હું આવો એકલા ગરબા લઈ લીધા. એ કોલસા વાળું જોઈને કોઈ અને સ્નોડોન હિલ ઉપર અમને એટલી મજા આવી આજે કે વાત ન પૂછો. પ્રકૃતિના ખોળે આનંદ આહલાદક મજા આવી ગઈ. કહું છું ખરા, મેં તમને કીધું હતું હું વખાણ કરતા નથી થાકતો, એટલી મજા આવી. વાદળ જે અમને અડીને જાતા હતા, આહા મજા આવી ગઈ બહુ. મી વચ્ચે સીધે તો આઈ હોપ તમે પણ આજનો અમારો વ્લોગ, આજની અમારી ટ્રીપ, આજની અમારી જર્ની, આજનું અમારું ફરવાનું તમે એન્જોય કર્યું હશે. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.